અમદાવાદના જમાલપુર ખાતે આવેલા સલમાન એવેન્યુમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી। એએસઆઈની બોગસ એનઓસી લાવી ફ્લેટ બનાવાયો હતો। સલામન એવેન્યુને 5 વખત તબક્કાવાર સીલ કરાયું હતું। 6 માળની સલામન એવેન્યુમાં ઉપરના 2 માળ ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું। હવે 8 જેટલા ફ્લેટને તોડી પાડવામાં આવશે। દાહોદના લીમખેડામાં આઝાદીના 75 વર્ષ બાદ પણ નથી મળ્યું સ્મશાન ગૃહ। ગામમાં સ્મશાન ગૃહનો અભાવ હોવાથી લોકો નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે। સ્મશાન ન હોવાથી પ્રજાપતિ અને આદિવાસી સમાજના લોકો હડફ નદીમાં અંતિમ સંસ્કાર કરે છે। એમાં પણ ચોમાસામાં અંતિમ સંસ્કાર માટે ભારે પરેશાની થાય છે। આ મામલે ગ્રામજનો વર્ષોથી અનેક રજૂઆત કરી ચૂક્યા છે, પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। વહેલી તકે સ્મશાન બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। વર્ષો બાદ પણ અહીં ગાડી રોડ રસ્તા અને સ્મશાનની કોઈ પણ જાતની વ્યવસ્થા નથી। મારી અને મારા પ્રજાપતિ સમાજ વતી એટલી અરજ સરકારી તંત્રને કે અહીંયા રોડ રસ્તા તેમજ સ્મશાન બનાવવામાં કામગીરી તાત્કાલિક હાથ ધરે। હવે આગળ વાત નકલીના ખેલની। બજારમાં નકલી ખાદ્ય ચીજોથી સાવધાન। તેમાં પણ ખાસ કરીને વરિયાળી ખરીદો તો ચેક કરી લેજો, તેની પર કેમિકલ યુક્ત કલર તો નથી ચડાવવાનો ને। મહેસાણાના ઊંઝામાંથી અખાદ્ય વરિયાળીનો જથ્થો મળ્યો। ખાસ વાત એ છે કે આ વરિયાળી પર લીલો રંગ ચડાવાતો હતો। વરિયાળી પર લીલો રંગ ચડાવતી એક આખી ફેક્ટરી ઝડપાઈ છે। આ ગોળક ધંધો ઊંઝામાંથી પકડાયો છે। લોકોના સ્વાસ્થ્યના દુશ્મન આ લોકો વરિયાળી પર લીલો કલર કરીને તેને કલરફુલ વરિયાળી બનાવી વેચતા હતા। મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડો પાડીને આ ફેક્ટરી પકડી પાડી છે। સાથે જ 1955 કિલો અખાદ્ય વરિયાળીનો જથ્થો પણ ઝડપ્યો। કીર્તિ ટ્રેડિંગ નામની ચાલતી આ ફેક્ટરીમાંથી અત્યાર સુધી કુલ વરિયાળીનું વેચાણ થયું છે તેની પણ તપાસ આરંભાઈ છે। બજારમાં પૈસા માટે નકલીનો ખેલ। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પણ માફિયાઓ અચકાતા નથી। મહેસાણાના ઊંઝામાં લીલો રંગ ચડાવતી ફેક્ટરી પકડાઈ છે, તો પાટણમાં ઘીના સેમ્પલમાં મોટો ખુલાસો થયો। પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાંથી પકડાયેલા ઘીના નમૂનાના પૃથક્કરણમાં મોટો ખુલાસો। આ ઘીના નમૂના ફેલ થયા છે। અગાઉ 5500 કિલો ઘીનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગની ટીમે ઝડપી પાડ્યો હતો। 16.50 લાખની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કર્યો હતો। 4 માસ અગાઉ ઝડપાયો હતો ઘીનો જથ્થો। ઘીમાંથી વેજીટેબલ ઓઇલની ભેળસેળ મળી આવી। ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં બનતું હતું ભેળસેળવાળું ઘી। ભેળસેળવાળું ઘી હોવાનો રિપોર્ટ આવતા ફેક્ટરી માલિક સામે કાર્યવાહી કરાશે। તો કઈ રીતે કલરવાળી વરિયાળી મળી રહી છે તેની આ તસવીરો જુઓ। આ સિવાય દૂધ હોય, તેલ હોય, ઘી હોય, પનીર હોય, તમામમાં મિલાવટ કરીને આ માફિયાઓ નફો રડી રહ્યા છે। એટલે તમે પણ જો કોઈ વસ્તુ ખરીદી રહ્યા હો તો પહેલા ક્વોલિટી ચેક કરી લેજો। કલરવાળી વરિયાળી પકડાઈ। નકલી પનીરની બનાવટની પણ તપાસ આરંભાઈ છે। નકલી વરિયાળીની બનાવટ મળી છે। નકલી મરચું, નકલી દૂધ, નકલી તેલ અને ઘીમાં તો પામોલિન પણ મળી આવ્યું છે। ભાવનગરના સિંહોરમાં ખારાકુવા ચોક પાસે આવેલ કેન્દ્રવતી શાળાના વિદ્યાર્થીનું અપહરણ થયું તેવી અફવા ફેલાઈ હતી। આ ઘટનાને લઈને એક મેસેજ અને ઓડિયો વાયરલ થયેલો, જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। તો સામે આવ્યું કે કોઈ જ બનાવ નથી બન્યો। આ તરકટ રચનાર બીજું કોઈ નહીં પરંતુ ખુદ બાળક જ હતો। માત્ર 5મા ધોરણમાં અભ્યાસ કરતા બાળકે લેસન કર્યું હતું, જેથી તેણે પોતે જ અપહરણ થઈ ગયાનું તરકટ રચી પોલીસને દોડતી કરી દીધી। તો એ પ્રમાણે મેં સાંભળ્યું તો પછી બધા કેમેરાને બધા તપાસ કરી તો એમાં એ એકલો હાલતા ભાળ્યો મેં। બીજું કાંઈ ઈકો કે કાંઈ ભાળ્યું નથી। તો એ છોકરાનું મને થોડોક ડાઉન પડે કે ખોટું બોલ્યો હોય, લેસન બેસન લઈ ન ગયો હોય, એ રીતે વાયરસ વિડીયો થયો છે, કેમેરો જોવે ત્યાંથી જ કર્યો છે। તો હવે છોકરાની થોડીક ભૂલ હોય, લેસન ન લઈ ગયો હોય તો એ છોકરો થઈને ભરે, અમારે તો શું કરવું। એક અફવા ફેલાઈ હતી। અમને ત્યારે જાણ થઈ હતી કે બાળક શાળાએ આવેલ નથી। ત્યારે એના વાલી દ્વારા બોલાવવામાં આવ્યા તો વાલીએ જ કીધું છે કે એવું કશું બન્યું નથી। અને એ વાલી દ્વારા જણાવ્યું કે બાળકે પણ સ્વીકાર્યું છે
કે આવો કોઈ બનાવ બનેલ નથી. ડિજિટલ અરેસ્ટનો વધુ એક આરોપી દબોચાયો. ડિજિટલ અરેસ્ટ કરી 4 કરોડ રૂપિયા પડાવ્યા. પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી ફ્રોડ કરતો હતો. ચાઇનીઝ કંબોડિયન ગેંગ સાથે મળીને ફ્રોડ કર્યા. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ગેંગ રોજ 100 જેટલા કોલ કરતા હતા. આ કોલ સેન્ટર જેવું સેન્ટર બનાવવામાં આવ્યું હતું. ખોટા પોલીસ યુનિફોર્મ પહેરીને કોલ કરવામાં આવતા હતા. વોઇસ ઓવર કે બીજી કોઈ એપ્લિકેશનથી કોલ કરવામાં આવતા. પાર્સલમાં ડ્રગ્સ છે તેમ જણાવીને પોલીસ તમને અરેસ્ટ કરવા આવી રહી હોવાની ધાક ધમકી આપતા. એક બિલ્ડિંગમાં 45 થી 50 જેટલા લોકો પોલીસ તેમજ અન્ય અધિકારી બની બેસતા. એ પણ સામે આવ્યું કે આરોપી 4 મહિનામાં 10 લાખ કમાતા હતા. ફરિયાદીને જે કોલ કરીને અને જેમને ધમકાયું કે તમારે પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે અને આ વસ્તુ મળી છે, એના કારણે તમે અરેસ્ટ કરવામાં આવશે. એ જે કોલ કરનાર વ્યક્તિ છે એમને આપણે ઝડપી પાડવામાં આવેલ છે. એ કોલ કરનાર વ્યક્તિ, એમનું નામ જે ચેતન કોકરે, મહારાષ્ટ્રના કોલાબા મુંબઈના નિવાસી છે અને એ અમુક લોકો સાથે મળીને અને આ વસ્તુઓની એ જે ગેંગ છે, આપણે કહીએ કે ચાઇનીઝ કંબોડિયન ગેંગ સાથે મળીને એ આવી રીતે ફરિયાદીને કોલ કરીને પછી ફરિયાદીને ડરાવતા હતા અને એના પછી જ્યારે ફરિયાદીને બહુ ડર બેસી જાય પછી એ લોકો પાસેથી એમને પૈસા એ લોકો પાડતા હતા. ખેડા જિલ્લાના મહુધામાં એક વૃદ્ધ દંપતી ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા. દંપતીને મુંબઈ પોલીસના નામે વોટ્સએપ કોલ કરી તેમના પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી તેમને ડિજિટલ અરેસ્ટ કરી 61 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે ખેડા પોલીસે ભોગ બનનારના 43 લાખ રૂપિયા ફ્રીઝ કર્યા હતા. સાયબર પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ ફ્રીઝ કરાયેલા 43 લાખ રૂપિયા રિકવર કરી ભોગ બનનારના ખાતામાં જમા કરાવ્યા હતા. આમ પોલીસની કામગીરીથી વૃદ્ધ દંપતીના પૈસા ગણતરીના દિવસોમાં પરત મળી ગયા. આરોપીઓમાં જે અલગ અલગ 2 નામ એમને આપેલા છે, પરંતુ એ નામ પણ ખોટા હોવાની શક્યતા છે. કારણ કે એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે જ્યારે આ લોકો પોતાની ઓળખ વિડીયો કોલની અંદર જે આપતા હોય છે એ મોટે ભાગે નામ ખોટા નીકળતા હોય છે. અલગ અલગ પ્રકારના હોદ્દા જે દર્શાવતા હોય છે, પોતાનું બેકગ્રાઉન્ડ અલગ પ્રકારનું ઊભું કરતા હોય છે. તો એ સમગ્ર બાબત ફ્રોડ હોય છે અને એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે આવા પ્રકારના કોઈ કોલ કરવામાં આવતા હોતા નથી. પરંતુ આ વૃદ્ધ દંપતી કોઈને કંઈને આડોશી પડોશીમાં વાત પણ ન કરી અને પોતે ગભરાઈ ગયેલા અને ખાસ કરીને એમના જે સંતાનો વિદેશમાં સ્થાયી થયેલા છે એમની ઉપર લીગલ એક્શન લેવાશે એ પ્રકારની વાત કરી. જૂનાગઢમાં આપા ગીગાની જગ્યા સત્તાધારના મહંત વિજય ભગતનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. જી હા, સત્તાધારના મહંત વિજય ભગત પર તેમના ભાઈ નીતિન ચાવડાએ વ્યાભિચાર સહિતના ગંભીર આરોપ મૂક્યા. તો વિજય ભગતે આ આક્ષેપો અંગે જવાબ આપતા કહ્યું એના તમામ આરોપો ખોટા છે અને તે સમાજને ગેરમાર્ગે દોરે છે. તો આ વિવાદમાં હવે મેંદરડાના ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુનું આગમન થયું. તેમણે વિજય બાપુના સમર્થનમાં પ્રતિક્રિયા આપી. નિવેદનમાં ઘણા લોકોને માર્યા છે, એનું આપણે વિસ્તૃત એનું વર્ણન કર્યું છે. એ અપેક્ષા છે કે એના બધા ગોરખધંધા બંધ કરી દે, ધાકધમકા પણ બંધ કરી દે. એની દુઃખતી રક મારી પાસે ઘણી બધી છે. એના જે કૌભાંડો મારી ભેગો 14 વર્ષ રહ્યો છે માણા, મેં એને જ ભણાવ્યો છે. એ જગતના પડ ઉપર ખોટું બોલે છે. મારા ફાધરે એને 1 રૂપિયો નથી આપ્યો. હું નોકરી કરતો હતો, મેં જ એને ભણાવેલો છે. મેં એની પાસે પૈસા માંગ્યા હતા, ભાઈ તું મેં તને ભણાવ્યો છે, તું મને પૈસા આપી દે. એવો કોઈ ભ્રષ્ટાચાર અમારી પાસે કોઈ એવો ઉદ્યોગ નથી મલ્ટીપ્લેક્સ કે અમે એના ઉપર અમે ચાલી. આકાશી રોજી ઉપર અમારી સંસ્થા ચાલે, શ્રદ્ધા ઉપર અને સમર્પણથી. અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય? ક્યાંથી કરોડો રૂપિયા આવે છે? કરોડો રૂપિયા એમને કોઈ આપી દે? અત્યારે ગવર્મેન્ટના એટલા રૂલ્સ રેગ્યુલેશન ચાલે છે, તો એમાંથી કેવી રીતે 10-10 રૂપિયાથી અમારી આ સંસ્થાની આજીવિકા આવે છે, આ રોજીરોટી. એના જે આક્ષેપો છે એ એકદમ બ્રીફિંગવાળા છે, દબાવી દેવાના છે, વર્ચસ્વ ઊભું કરવા માટેના છે. પોતાની વાત સમાજમાં ખોટી બિહેવિયર કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે. આપ મીડિયાના માધ્યમથી આપને ખબર છે, આ વર્ષોથી આવો છે અહીં. એવો અમારો શું ઉદ્યોગ છે અહીં? અમે એવી હું ફેસિલિટી વાળું જીવન જીવીશ. એના અંદર પણ એનો પણ કોઈક માર્ગદર્શક હશે. એ વ્યક્તિ આજે આવો દાવો કરે છે મીડિયાને કે ગવર્મેન્ટને કે કંઈ પણ બાબત ઉપર લઈને.